હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં બધાય? તો આપણે અત્યાર સુધી ઘણી બધી અલગીકરણની પદ્ધતિ જોઈ, રેડી? અને ત્યાર પછી હવે આપણે એક એવી જ અગત્યની અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલગીકરણની પદ્ધતિ જે છે જોવાની છે, રેડી? જે 100% ચાન્સીસ છે તમારી પરીક્ષામાં આવે, રેડી? તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે 2.3.6 ટોપિક આપણો, રેડી? એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીઓ હોય તો એને આપણે જે છે અલગીકરણ કેવી રીતે કરી શકીએ, એને આપણે અલગ કરવા હોય તો કેવી રીતે કરી શકીએ, રેડી? અત્યાર સુધી આપણે ભણ્યા કે ભાઈ એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓને આપણે અલગીકરણ કરવું હોય તો આપણે ભિન્નકારક ગરણીનો ઉપયોગ કરતા હતા, રેડી? પરંતુ હવે જો આપણને એવો પદાર્થ દીધો, એવા બે પ્રવાહીઓ દીધા કે જે એકબીજામાં મિશ્ર થઈ જાય છે પરંતુ એને આપણે અલગ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો ચાલો જોઈએ, રેડી? એના માટે તમારે શું કરવાનું છે તો કે ભાઈ આપણે જે છે એકબીજામાં મિશ્ર થઈ જાય એવા તો બે પ્રવાહીની પહેલાં તો જરૂર પડશે, રેડી? તો એના માટે આપણે પાણી ને એસીટોન આ બંનેનું ઉદાહરણ લઈએ, રેડી? બંને પ્રવાહી છે, એકબીજામાં મિશ્ર જે છે થઈ જાય છે તો આપણે જે છે આ પાણી અને એસીટોનને એકબીજામાં મિશ્ર કરી દીધા છે, રેડી? અને હવે આપણે આ બંનેને મિશ્રણમાંથી અલગ કરવાનો પ્રયત્ન કરવાનો છે, રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ બંનેને અલગ કરવા હોય તો પહેલાં તો આપણે એક નિસ્યંદન ફ્લાસ્ક જે છે એની જરૂર પડશે અને આ જે મિશ્રણ આપણે લીધું છે પાણી ને એસીટોનનું, રેડી? એને આપણે જે છે આવા નિસ્યંદન ફ્લાસ્ક જે છે એમાં ભરી દેશું, રેડી? તો તમે આકૃતિ નંબર 2.9 જોઈ શકો છો કે આપણો નિસ્યંદન ફ્લાસ્ક છે અને આ નિસ્યંદન ફ્લાસ્કની અંદર આપણે એસીટોન અને પાણીનું મિશ્રણ જે છે લીધેલું છે. હવે જુઓ, આ જે એસીટોન ને પાણીનું મિશ્રણ છે ને ફ્લાસ્કમાં લઈ લીધું છે, આ ફ્લાસ્ક જે છે એને સરસ મજાના બૂચ વડે જુઓ ઢાંકી દીધેલો છે અને આ બૂચની વચ્ચે ટીણું કરી અને એક થર્મોમીટર જે છે ત્યાં ઉપર ગોઠવી દીધું છે. હવે આ જે રચના છે આટલી પૂરી થઈ ત્યાર પછી આ ફ્લાસ્ક જે છે એને સરસ મજાના એક સ્ટેન્ડ ઉપર જે છે ગોઠવી દીધું છે. નીચે જે છે આપણે એને ગરમ કરવા માટે એક મીણબત્તી, રેડી? એ પણ જે છે એ ગોઠવી દીધી છે. ત્યાર પછી આપણે જે છે આ જ નિસ્યંદન ફ્લાસ્કમાંથી જો આ રીતે જે છે એ એક સરસ મજાનું એક યંત્ર જે છે અલગ બહાર કાઢ્યું છે કે જેથી કરી અને અહીંયાથી આપણે જે છે એ બર્નર વડે, રેડી? અથવા મીણબત્તી વડે જ્યારે આ એસીટોનને પાણીને ગરમ કરીએ છીએ ત્યારે આ એસીટોન જે છે, રેડી? એ પાણી કરતાં પણ સાવ ઝડપથી જે છે બાષ્પીભવન થઈ જાય છે. એટલે જેવું તમે આ ફ્લાસ્કમાં રહેલું જે મિશ્રણ છે એને ગરમ કરશો, પાણીને એસીટોનને ગરમ કરશો કે તરત જ આ એસીટોન છે, રેડી? એ બાષ્પમાં ફેરવાઈ જશે અને બાષ્પમાં ફેરવાઈ જાય એટલે સ્વાભાવિક રીતે ભાઈ આ જે એસીટોન છે એ આ જે બાજુમાં આપેલ નળી છે એની મારફતે અહીંયા સુધી પહોંચશે અને અહીંયા સુધી પહોંચશે તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ નળી છે એની આજુબાજુ જે છે એ પાણી જે છે, રેડી? એની પણ સગવડ કરી છે, જુઓ પાણી જે છે એની પણ સગવડ કરી છે. એટલે જેવું આ એસીટોન છે એની બાષ્પ સ્વરૂપે અહીંયા પ્રવેશશે પરંતુ અહીંયા જે છે એ પાણીના સંપર્કમાં આવશે, રેડી? એટલે જેવું આ એસીટોનની બાષ્પ છે એ અહીંયા પાણીના સંપર્કમાં આવશે કે તરત જ એ વળી પાછી ઠરી જશે. એટલે ઠરી જાય તો સ્વાભાવિક રીતે આ પાણીની બાષ્પ છે એ ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં એટલે કે જે છે એ પ્રવાહી સ્વરૂપમાં અહીંયા આપણને બીજી બાજુ પાત્રમાં જે છે એ એસીટોન પ્રવાહી સ્વરૂપમાં મળશે. તો આ રીતે પહેલાં એસીટોન જે છે એને આપણે બાષ્પ સ્વરૂપે ફેરવ્યું એટલે વરાળ સ્વરૂપે, વાયુ સ્વરૂપે ફેરવું, પછી એને તમે અહીંયા ઠંડુ કરો છો અને આ જે કાંઈ બાષ્પ સ્વરૂપનું એસીટોન છે એ ફરી પાછું પ્રવાહી સ્વરૂપમાં ફરી જાય છે, રેડી? અને આ રીતે આપણે એસીટોન અને પાણી જે છે એને અલગ કરી શકશું. અહીંયા એસીટોન આપણને મળશે અને અહીંયા જે આપણું પાણી હતું એ તો પાણી એમનેમ જ રહેશે, રેડી? એટલે આ રીતનું એક નિસ્યંદન પદ્ધતિ
આ રીતે એક અલગીકરણની પદ્ધતિ વડે આપણે જે છે એ આ બંને મિશ્રણ રેડી પાણી અને એસિટોનનું જે મિશ્રણ છે એને આપણે અલગ કરશું. તો જુઓ હવે આપણે થિયરી જોઈ લઈએ કે નિસ્યંદન ફ્લાસ્કમાં આપણે એક મિશ્રણ લઈ લીધું છે પાણી અને એસિટોનનું, અને એમાં એક થર્મોમીટર ગોઠવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો અને ફ્લાસ્કમાંના મિશ્રણને ધીરે ધીરે ગરમ કરો. મેં તમને કીધું એમ કે ભાઈ પાણીને એસિટોનને આપણે ગરમ કરીએ અને ત્યાર પછી ધ્યાનપૂર્વક આ થર્મોમીટર છે એનું અવલોકન કરો. તો સ્વાભાવિક રીતે ભાઈ આપણે જેમ આ જે મિશ્રણ છે એને ગરમ કરશું અને આ મિશ્રણમાંનું એસિટોન છે એ સ્વાભાવિક રીતે ભાઈ રેડી બાષ્પમાં ફેરવાશે, વાયુમાં ફેરવાશે, એટલે અહીંયા જે તાપમાન છે એ વધવાને કારણે આ થર્મોમીટર છે રેડી એ કંઈક આપણને તાપમાન જે છે દર્શાવશે રેડી. અને એસિટોન છે એ બાષ્પમાં રૂપાંતરણ જે છે એ પામશે અને સંઘનિત્રમાં સંઘનિત થઈ અને સંઘનિત્રના છેડેથી તેને આપણે આ એસિટોન જે છે એને એકત્રિત કરશું રેડી. અહીંયા જુઓ આ જે છે એ સંઘનિત્રનું કામ કરે છે. એટલે શું? તો તમે ભણી ગયા સંઘનન રેડી કે જ્યારે કોઈ પણ વાયુ છે રેડી એને તમે પ્રવાહી સ્વરૂપમાં ફેરવો છો રેડી, તો આ વાયુ છે એને આપણે ઠંડો કરવો પડે અને વાયુને જ્યારે તમે ઠંડો કરો ત્યારે એ પોતાના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં દાખલ થાય. તો આ વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં જ્યારે પદાર્થ જે છે એ જાય છે એટલે પોતાની અવસ્થા બદલે છે તો એને આપણે સંઘનન તરીકે ઓળખીએ છીએ રેડી. તો અહીંયા જ એવી સંઘનિત્ર જે છે એની એક રચના કરી છે અને આ પાણી જે છે એ સંઘનિત્ર તરીકે કામ કરે છે અને આ બાષ્પ રેડી આ જે એસિટોન છે એ વાયુ સ્વરૂપમાં છે એને અહીંયા આપણે જે છે આ જળ સંઘનિત્ર વડે એને આપણે જે છે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવીએ છીએ રેડી. ત્યાર પછી જુઓ પાણી છે એ નિસ્યંદિત ફ્લાસ્કમાં રહી જાય છે રેડી. અહીંયા તમે એસિટોનને પાણીને ગરમ કરશો એટલે એસિટોન છે એ વાયુ સ્વરૂપમાં ફેરવાશે રેડી અને આ એસિટોન જે છે એ અહીંયા સુધી પહોંચશે. અહીંયા જે છે એનું સંઘનન થશે એટલે કે એ વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં આવશે અને અહીંયા આપણને જે છે એ પ્રવાહી સ્વરૂપમાં એસિટોન મળશે, જ્યારે અહીંયા આપણને પ્રવાહી સ્વરૂપમાં પાણી મળશે. તો આ રીતે આપણે નિસ્યંદન દ્વારા આ પાણીને એસિટોનનું જે મિશ્રણ છે એને અલગ કરી શકીએ છીએ. જ્યારે તમે મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરો છો ત્યારે શું થાય છે? તો કે સ્વાભાવિક રીતે ભાઈ તાપમાનમાં ફેરફાર થશે અને આ એસિટોન છે એ પાણી પહેલાં એસિટોન છે એ પાણીની પહેલાં જે છે એ સામાન્ય તાપમાને જ આ એસિટોન છે એ વાયુ સ્વરૂપે જે છે એ બાષ્પ સ્વરૂપે અથવા વાયુ સ્વરૂપે ફેરવાઈ જાય છે. એટલે જેવું એસિટોન વાયુ સ્વરૂપે ફેરવાઈ જાય કે આપણે આ જે કંઈ નીચેથી તાપમાન આપતા હતા એને બંધ કરી દઈએ એટલે પાણી જે છે એ તો બાષ્પમાં ફેરવવાનું જ નથી, પણ તે પહેલાં પાણી કરતાં ઓછા તાપમાને રેડી એટલે 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછા તાપમાને આ એસિટોન છે એ ઝડપથી પાણી પહેલાં વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે આપણે જે છે એ બંને પદાર્થનું અલગીકરણ કરી શકીએ છીએ, બંનેને જુદા પાડી શકીએ છીએ. હવે જુઓ તમને કીધું કયા તાપમાને થર્મોમીટરનો આંક છે એ થોડા સમય માટે અચળ રહે છે રેડી. તો તમે જ્યારે પાણીને એસિટોનને ગરમ કરશો ત્યારે આ એસિટોન છે એ વાયુ અવસ્થામાં ફેરવાય છે તે દરમિયાન આ થર્મોમીટર છે એ એક જ તાપમાન દર્શાવશે, 25 કેલ્વિન કરતાં પણ ઓછું, એટલે આશરે 22 થી 23 કેલ્વિન તાપમાન ધરાવશે રેડી. તો આ જે થર્મોમીટર છે 22 થી 23 કેલ્વિન તાપમાન ધરાવે ત્યારે આ એસિટોન છે એ ખાસ કરીને વાયુ સ્વરૂપમાં જે છે ફેરવાઈ જતું હોય છે. એટલે આ એસિટોનનું ઉત્કલન બિંદુ જે છે કેટલું થાય? તો કે ભાઈ 22 થી 23 કેલ્વિન જેટલું હોય એસિટોનનું જે કાંઈ આ ઉત્કલન બિંદુ છે રેડી 22 થી 23 કેલ્વિન કરતાં પણ ઓછું છે, પણ એ આપણે કાંઈ યાદ રાખવાનું નથી. મિશ્રણના બંને ઘટકો છે એને શા માટે આપણે અલગ જે છે કરી શક્યા? કારણ કે એસિટોન જે છે એનું ઉત્કલન બિંદુ છે રેડી. એસિટોન જે છે એ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં આવે છે રેડી, તો એનું ઉત્કલન બિંદુ થયું ને. તમને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં આવે છે રેડી, તો
જે તાપમાને એ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે રેડી, તો એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહેતા હોઈએ. તો અહીંયા એસિટોનનું જે ઉત્કલન બિંદુ છે એ પાણીના ઉત્કલન બિંદુ કરતાં પણ ઓછું છે. આ એક ખાસ યાદ રાખવાનું. એટલે પાણીની સરખામણીમાં એસિટોન છે રેડી એ સૌથી ઝડપથી જે છે એ વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે. તો આ રીતે આપણે આ પદ્ધતિ દ્વારા, નિસ્યંદન પદ્ધતિ દ્વારા પાણીને એસિટોન જે બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થઈ ગયા હતા એને પણ અલગ કરી શક્યા. વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓ કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેમના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. ખાસ યાદ રાખજો કે ભાઈ આ નિસ્યંદનની પદ્ધતિ ક્યારે વપરાય છે? તો કે જ્યારે વિઘટન પામ્યા સિવાય કોઈ બે પદાર્થો છે એ ઉકળે છે રેડી, ત્યારે આ બંને જે પ્રવાહીઓ છે એમનામાં ઉત્કલન બિંદુનો તફાવત પણ વધુ હોવો જોઈએ. અને ઉત્કલન બિંદુ જે છે એનો તફાવત વધુ હશે તો આ બંને પદાર્થો છે એનું સરળતાથી આપણે અલગ કરી શકશું. બંને પદાર્થ જે છે એનું સરળતાથી આપણે નિસ્યંદન કરી શકશું. તો આ જે પદ્ધતિ છે રેડી એને આપણે નિસ્યંદન પદ્ધતિ તરીકે ઓળખીશું રેડી. ત્યાર પછી જુઓ, સરળતાથી મિશ્ર થઈ જતા બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 22 કેલ્વિન કરતાં પણ ઓછો હોવો જોઈએ. અને તો જ તેઓના અલગીકરણ માટે આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ જે છે વપરાય છે. હવે જે આવશે એ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે કે જે બે અથવા બેથી વધારે પ્રવાહીઓ જે છે એનું ઉત્કલન બિંદુ 25 કેલ્વિને કરતાં ઓછું હોય રેડી, તો એને જે છે આપણે અલગ કરવા માટે આ વિભાગીય નિસ્યંદનની પદ્ધતિ જે છે વપરાય છે રેડી. તો જુઓ, ઉદાહરણ તરીકે આપણે વાયુઓ છે એનું અલગીકરણ કરવું છે તો આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે રેડી. ત્યાર પછી પેટ્રોલિયમ પેદાશો છે તો વિવિધ ઘટકો છે એનું અલગીકરણ કરવું હોય તો ત્યારે પણ આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે તો એના બંને ઉદાહરણ યાદ રાખજો કે હવામાંથી વિવિધ વાયુઓને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? વિભાગીય નિસ્યંદન. એવી જ રીતે પેટ્રોલિયમ પેદાશો છે તો આ પેટ્રોલિયમ પેદાશોમાંથી વિવિધ ખનિજોને અલગ કરવા માટે પણ આપણે આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ રેડી. તો આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ચાલો, હવે આપણે જોઈએ કે એક સામાન્ય વિભાગીય સ્તંભ એ કાચના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે રેડી. અને કાચના આ ટુકડા જે છે બાષ્પને ઠંડી પડવા માટે તેમજ સંઘનિત થવા માટે વારંવાર સપાટી પૂરી પાડે છે રેડી. એ કાંઈ સમજતા પહેલાં આપણે જે છે આ વિભાગીય નિસ્યંદન આખું સમજી લઈએ રેડી. આ આકૃતિ તમે સમજી લેશો એટલે તમારી થિયરી પૂરી, બાકી કંઈ નથી. હવે જો વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કેવી રીતની હોય છે તો કે ભાઈ અહીંયા જે છે આપણે મિશ્રણ લીધું છે, પછી ગમે તે હોય, પેટ્રોલિયમ પેદાશનું હોય તોય ભલે કે પછી ગમે એ હોય રેડી. તો આ જે મિશ્રણ છે એને તમે ગરમ કરો છો. આપણે જે આગળ પદ્ધતિ જોઈને એવી જ છે રેડી. આ પદ્ધતિથી આપણે જે છે મિશ્રણને ગરમ કર્યું એટલે સ્વાભાવિક રીતે ભાઈ રેડી આ જે મિશ્રણમાં જે કાંઈ ઘટક હશે રેડી એમાં બંનેમાં તમે કીધું એમ કે ભાઈ ઉત્કલન બિંદુનો તફાવત કેટલો છે? 25 કેલ્વિન કરતાં ઓછો તફાવત છે રેડી. તો સ્વાભાવિક રીતે ભાઈ આ મિશ્રણમાંથી એવું ઘટક હશે કે જે બીજા ઘટકની સરખામણીમાં ઝડપથી બાષ્પ જે છે એમાં ફેરવાઈ જાય રેડી. તો ધારો કે અહીંયા આપણે એસિટોનને પાણી જ લીધું છે રેડી. તો આ જે એસિટોન છે એ ડાયરેક્ટ શું થશે તો કે વાયુમાં ફેરવાઈ જશે. અને વાયુમાં ફેરવાઈ જશે એટલે આ જે કાંઈ ઉપર આપણે જે વિભાગીય સ્તંભ મૂક્યો છે ત્યાં આ એસિટોન છે એ બાષ્પ સ્વરૂપમાં હશે. હવે આ બાષ્પ સ્વરૂપ એસિટોન છે એ આ નળીમાં દાખલ થશે અને તમને ખબર જ છે કે ભાઈ આ જળ સંઘનિત્ર છે એટલે કે એ બાષ્પ સ્વરૂપ જે કાંઈ છે જે વાયુ સ્વરૂપ છે એને જે છે પ્રવાહીમાં ફેરવી દેશે. એટલે એસિટોન છે એ વાયુ સ્વરૂપમાં હતું, હવે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જશે અને અહીંથી પસાર થઈ અને પ્રવાહી અવસ્થા જે છે એની ધારણ કરી અને આ જે કાંઈ ભાગ છે રેડી જે કાંઈ પાત્ર છે ત્યાં તમને જે છે એ શુદ્ધ પ્રવાહીના
ઘટકો મળશે, એટલે એસિટોન જે છે એના ઘટકો મળશે. રેડી. આ રીતની જે છે અલગીકરણ પદ્ધતિ છે. હવે જુઓ, હવે આપણે જોઈએ કે ભાઈ વિવિધ વાયુઓ છે હવામાં. રેડી. તો હવામાંથી વિવિધ વાયુ છે એને કેવી રીતે અલગ કરી શકાય, એને કેવી રીતે મેળવી શકાય. રેડી. તો આ ઉત્કલન બિંદુનો તફાવત જે છે એના ઉપર જ છે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા તમે ખાસ પાકી કરી રાખજો કે જ્યારે કોઈ પદાર્થ જે છે રેડી એને તમે ઉકાળો, એને તમે તાપમાન આપો, એને તમે જે છે ઉર્જા આપો, ત્યારે એ કેટલા તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. રેડી. તો એને આપણે જે છે એ શું કહીએ છીએ તો કે ઉત્કલન બિંદુ જે છે એનું કહીએ છીએ. રેડી. તાપમાનને હવા એક કરતાં વધુ વાયુઓનું સમાન મિશ્રણ છે. આપણે જાણીએ જ છીએ હવામાં 78% નાઇટ્રોજન હોય, 21% ઓક્સિજન હોય, 0.01% કાર્બન ડાયોક્સાઇડ હોય ને બીજા વાયુ જે છે અન્ય વાયુનું પણ થોડું થોડું પ્રમાણ હોય. રેડી. અને વિભાગીય નિસ્યંદન દ્વારા તેને તેના ઘટકોમાં અલગીકૃત કરી શકાય છે. હવે જુઓ, તમને આખો એક આલેખ દીધો છે અને એમાં વિવિધ તબક્કાઓ દીધા છે. એવી રીતે હવામાંથી વિવિધ વાયુઓ જે છે એનું અલગીકરણ થાય છે. પહેલાં તો હવા જે છે એને વધારે દબાણ અને તાપમાન જે છે એનું ઘટાડો. હવે દબાણનો વધારો અને તાપમાનનો ઘટાડો કરો એટલે સ્વાભાવિક રીતે હવા જે છે એનું સંકોચન થાય. રેડી. અને ત્યાર પછી હવા જે છે એને ઠંડી કરી નાખો એટલે આ જે હવા છે જે બાષ્પ સ્વરૂપમાં હતી, વાયુ સ્વરૂપમાં હતી, એ જ હવે પ્રવાહીકૃત હવા સ્વરૂપ થઈ જશે. એટલે કે એમાંની જે કેટલીક હવા છે એ જે છે એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરશે, કારણ કે એમાં દબાણ વધાર્યું, તાપમાન ઘટાડ્યું. જ્યારે તમે દબાણ વધારો, તાપમાન ઘટાડો ત્યારે આ વાયુ જે છે એ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. તમે તમારો ગેસ ઘરે જોયો હશે. રેડી. આપણે જે રાંધણ ગેસ વાપરીએ છીએ એલપીજી, તો આ જે ગેસ છે એમાં પણ એવી જ રીતે હોય, વાયુ સ્વરૂપનો ગેસ હોય પણ એને ફૂલ જ દબાણથી, રેડી, ઘણું બધું દબાણ અને નીચું તાપમાન આપવામાં આવે કે જેથી કરીને 25-25 કિલો, 12-13 કિલો જે છે એ આ જે ગેસ છે એ ખાલી નાના એવા બાટલામાં જે છે સમાઈ જાય છે. તો એના માટે વધારે દબાણ અને ઓછું તાપમાન રાખે કે જેથી કરીને આ વાયુ સ્વરૂપ જે છે એને એ પ્રવાહી સ્વરૂપમાં ભેળવી નાખે છે. રેડી. હવે જો અહીંયા પણ આપણે એવી જ પદ્ધતિ વાપરી છે, એટલે હવા છે વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં આવી ગઈ છે. વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીરે ધીરે જે છે આપણે ગરમ કરીએ છીએ એટલે વાયુઓ છે એ જુદી જુદી ઊંચાઈએ અલગીકૃત થતા જશે. રેડી. અહીંયા જુઓ, તમને વિભાગીય સ્તંભ અહીંયા જે દર્શાવેલો છે ને એ વિભાગીય સ્તંભની કરે છે કે આ વિભાગીય સ્તંભ જે છે ને તમે ધીરે ધીરે ગરમ કરશો એટલે સ્વાભાવિક રીતે ભાઈ બધા જે કાંઈ વાયુઓ છે એના ઉત્કલન બિંદુમાં પણ તફાવત હશે. એટલે ઉત્કલન બિંદુના તફાવતને કારણે જ આ બધા વાયુઓ છે એ અલગ અલગ ઊંચાઈએ જ છે એ અલગ અલગ થઈ જશે, જુદા જુદા પડી જશે. રેડી. તો આમ જુઓ, ઉત્કલન બિંદુ જે છે એનો તફાવત તમને આપ્યો છે ઓક્સિજન -183, આર્ગોન -186 અને નાઇટ્રોજન -196. તો આ રીતે ઉત્કલન બિંદુમાં તફાવત છે અને ઉત્કલન બિંદુના તફાવતને કારણે આ હવામાંથી આ બધા વાયુઓ છે એને સરળ રીતે આપણે અલગ અલગ જે છે એ કરી શકશું. રેડી. તો આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા જ આપણે આ હવામાંથી વિવિધ વાયુઓ જે છે એને અલગ કરી શકીએ છીએ. આ ખાસ યાદ રાખજો કે હવામાંથી વાયુઓને અલગ કરવા હોય તો કઈ રીતે થઈ શકે છે, કઈ પદ્ધતિ વપરાય છે. રેડી. અને એના માટે કઈ રીતે હવામાં આખી પ્રક્રિયા કરવામાં આવે છે. પછી તો કે ઉત્કલન બિંદુનો કેટલો તફાવત હોય, કઈ રીતનો તફાવત હોય, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માગતા હોય તો હવામાં હાજર રહેલ તમામ વાયુઓને આપણે અલગ અલગ કરવા પડે. યસ, કોઈ પણ એક વાયુને આપણે હવામાંથી મેળવવું હોય તો પણ બધાય વાયુને આપણે ધ્યાનમાં લેવા જ પડશે. દબાણના વધવાથી અને હવાનું જે છે સંકોચન થાય. દબાણ વધે, તાપમાન ઘટે, હવાનું સંકોચન થાય. રેડી. અને તાપમાન ઘટાડવાથી હવા જે છે એ ઠંડી પડે છે અને તેને પ્રવાહીકૃત સ્વરૂપ જે છે એ આપે છે. રેડી. તો આ રીતે હવા જે છે એના ઉપર દબાણ વધારો, તાપમાન ઘટાડો એટલે હવા જે છે એ પ્રવાહીકૃત સ્વરૂપે આવી જશે. અને આવી પ્રવાહીકૃત હવાને આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે તો એ ઉત્કલન બિંદુના આધારે જુદી જુદી ઊંચાઈએ જે છે એ વાયુઓ અલગ અલગ જે છે પડી જાય છે. તો આ રીતે આપણે ઉપર જોયું એમ જ હવા જે છે એને વિવિધ વાયુઓ જે છે એમાં અલગ અલગ કરવામાં આવે છે.
હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. તમે જે જોયું એમ રેડી, આ જે 3 વાયુઓ છે એને તમે ચડતા ક્રમમાં જે છે ગોઠવી શકો, ઓક્સિજન, આર્ગોન ને નાઇટ્રોજનને રેડી, એના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં. જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે છે ત્યારે કયો વાયુ સૌ પ્રથમ પ્રવાહીમાં રૂપાંતરણ પામે? રેડી, તો કે જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે, જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ વાયુ છે એ ડાયરેક્ટ જ પ્રવાહી સ્વરૂપમાં ફેરવી જશે. રેડી, તો ઉત્કલન બિંદુ કોનું ઓછું હતું? તો કે મારા ખ્યાલથી ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે એ ઓછું હતું. યસ, ઓક્સિજનનું નાઇટ્રોજન જે છે એનું ઉત્કલન બિંદુ જે છે ઓછું છે. તમને ખબર છે માઇનસ છે. રેડી, તો માઇનસ હોય એટલે જ્યાં વધારે કિંમત હોય એની કિંમત જે છે ખરેખર ઓછી હોય. એટલે આ નાઇટ્રોજન જે છે એ સ્વાભાવિક રીતે જે છે એ સૌથી પહેલાં પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જશે. અને એવી જ રીતે જો તમને આખો આકૃતિ 2.12 જે છે એમાં આખી જે છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ આપેલી છે. એટલે કે કઈ રીતે વાયુઓ છે એને જે છે એ દબાણ વધારવામાં આવે છે, તાપમાન ઘટાડવામાં આવે છે, અને કઈ રીતે છેલ્લે આપણને પ્રવાહીકૃત ઓક્સિજન વાયુ મળે છે. રેડી, તો આ છે આપણી વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, જેના દ્વારા હવામાં રહેલા જે બધા ઘટકો છે એને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે આગળના વિડીયોમાં ખાસ અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ નમૂનો આપણે જે છે એ અલગ કરવો હોય, એટલે અશુદ્ધ પદાર્થોમાંથી શુદ્ધ પદાર્થ જે છે એને આપણે અલગ કરવા હોઈએ તો કેવી રીતે અલગ કરી શકાય, એના માટે કઈ અલગીકરણની પદ્ધતિ જે છે એ ધ્યાનમાં રાખવાની છે એનો અભ્યાસ આપણે કરશું. અને ખાસ આપણો જે છેલ્લો ટોપિક છે તત્વ અને સંયોજનવાળો. રેડી, તો આ તત્વ અને સંયોજન જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એમાંથી 1 થી 2 પ્રશ્ન તમારી એક્ઝામમાં હશે અને હશે જ. રેડી, એટલે હવે પછી જે કાંઈ ચેપ્ટર આવે છે એ ખૂબ જ અગત્યનું છે. લેક્ચર જે છે એ 2 વાર જોતા જજો અને સમજતા જાજો કે જેથી કરી અને આ એક વાક્ય છે તમને સમજાઈ જાય. રેડી, આ થિયરી જ હવે આપણે સમજવાની છે, બાકી કાંઈ છે નહીં. તો હવે આપણે મળશું આગળના વિડીયોમાં.